भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। चौथो अध्याय 18मो श्लोक करवानो છે। 13મા શ્લોકથી થોડું પારાયણ કરીએ। चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्म विभागशः यस्तस्य कर्तारमपि मां विद्यकर्तारमव्ययम्। न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते। एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वं पूर्वतरं कृतं किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः। तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्षसे शुभात्। कर्मणो ह्यपि बोद्धव्यं च विकर्मणः अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः। 18मो श्लोक હવે કરવાનો છે। कर्मण्यः कर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स्वयुक्तः कृत्स्न कर्म कृत्। चौथो अध्याय 18मो श्लोक કે છે આપણે ગઈ વખતે જોયું કે છે કર્મણી અકર્મ અને અકર્મણી કર્મ। આટલું જે છે વાક્ય બે ચરણ એમાં તો કે બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરી દેશે ભગવાન। પછી બીજી લાઈન જે છે કર્મમાં અકર્મનું દર્શન કરે અકર્મમાં કર્મનું દર્શન કરે। આટલું ભગવાન બ્રહ્મ વિદ્યાનું વાક્ય। પછી બીજું વાક્ય જે છે મેં તમને કીધું એમ ફલશ્રુતિ છે કે એવા લોકોને સબુદ્ધિમાન મનુષ્ય એ મનુષ્યોમાં બુદ્ધિમાન છે સંયુક્ત એ જ સમાહિત ચિત્તવાળી વ્યક્તિ છે સકૃષ્ણ કર્મકૃત એને જ બધા કર્મો કર્યા છે જીવનમાં જે કઈ કરવાનું છે બધું જ એમણે જ કર્યું છે। એટલે ગઈ વખતે આપણે ભાષાંતર જોયું હતું કર્મમાં અકર્મ અકર્મમાં કર્મ। તો કર્મમાં માં જે છે એ સંસ્કૃતમાં અને ગુજરાતીમાં આપણને માં એટલે સપ્તમી વિભક્તિ છે। સપ્તમી વિભક્તિ ગુજરાતીમાં આપણે એવી રીતે સપ્તમી વિભક્તિ જે છે એ અધિકરણ સપ્તમી તરીકે વાપરતા હોઈએ છીએ કે પાણી ડોલમાં પાણી કે પાત્રમાં દૂધ। તો માં એટલે અધિકરણ સપ્તમી
કોઈ બી એક વસ્તુની અંદર બીજી વસ્તુ મુકાયેલી છે, એટલે એ અધિકરણ સપ્તમી કહેવાય. પછી બીજી સપ્તમીનો બીજો એક એવો ઉપયોગ છે જેને વિષય સપ્તમી કે. વિષય સપ્તમી એટલે શું? તો કે એવું પણ આપણે એનું બોલતા હોય, મોક્ષમાં રસ છે, જ્ઞાનમાં રસ છે, મોક્ષે ઈચ્છા. જે તે વ્યક્તિને તો કે વનસ્પતિ શાસ્ત્રમાં ભણવું છે, તો એ બધું જે છે એવા પ્રકારની, એમાં પણ માં આવે છે. કર્મમાં અકર્મ દર્શન, અકર્મમાં કર્મ દર્શન. તો એ સપ્તમી જરૂર છે, પણ કઈ સપ્તમી છે? તો કે અધિકરણ સપ્તમી નથી, કે કર્મની અંદર અકર્મનું દર્શન, અકર્મની અંદર કર્મનું દર્શન. દેટ ઇઝ અધિકરણ સપ્તમી. કે ગ્લાસની અંદર પાણી છે, દેટ ઇઝ પણ સપ્તમીનો બીજો યુસેજ એવો છે, દેટ ઇઝ કોલ્ડ વિષય સપ્તમી. વિષય સપ્તમી એટલે શું? તો કે કર્મના વિષયમાં અકર્મનું દર્શન. અકર્મનો વિષય જે છે એના વિશે, અકર્મ વિશે એ વ્યક્તિ તો કે કર્મનું દર્શન કરે છે. એટલે કર્મની અંદર અકર્મ જુએ છે એવું કહેવાનું તાત્પર્ય નથી. જ્યારે કર્મનો વિષય છે, કર્મ વિશે વાત કરીએ છીએ, લોકો જેને અકર્મની વાત કરે છે, લોકો કોને અકર્મ કહે છે? તો કે ચેષ્ટા છે, ચલનાત્મકમ કર્મ છે, એ વ્યક્તિ ખાય છે, પીવે છે, એ બધા જે વિષયો છે એની અંદર એ વિષય જે વ્યક્તિ અકર્મ જુએ છે અને અકર્મની અંદર કર્મ જોવે છે. એટલે માં જે છે, જે સપ્તમી છે, તો પેલી વસ્તુ કે આપણને ભાષાંતર આટલું પહેલા સીધું સાદું ખબર હોય કે સપ્તમી જરૂર છે, પણ વિષય સપ્તમી છે. કર્મના વિષયમાં અકર્મ જુએ છે, અકર્મના વિષયમાં કર્મ જુએ છે. પછી બીજું ભાષાંતરનો પોઈન્ટ મેં ગઈ વખતે એડ કરીને તમને વાત કરી હતી કે જ્યારે પહેલું ચરણ છે કર્મણી અકર્મ, કર્મમાં અકર્મ જુએ છે, તો કયા કર્મ? તો કર્મની મેં તમને પહેલા ડેફિનેશન આપી. કર્મ એટલે શું છે? તો કે જે ક્રિયતે ઇતિ વ્યાપાર માત્રમ તસ્મિન કર્મણી. ભાષ્યનું પહેલું વાક્ય, કર્મણી કર્મ ક્રિયતે ઇતિ વ્યાપાર માત્રમ તસ્મિન કર્મણી અકર્મ કર્મ અભાવમ યહ પશ્યતિ. પહેલી જ લાઈન છે. એટલે કર્મની વ્યાખ્યા મેં તમને આપી હતી કે જે કર્મનો અધિકારી છે એના દ્વારા કરવામાં આવે, નહીં કે ગાય ભેંસ દ્વારા. એટલે મનુષ્ય સિવાયના જે છે ને કર્મના અધિકારી કહેવામાં આવતા નથી. ભલે એ તમને એવું લાગે, પણ પેલો ડોગ છે ને એને તો પછી મને બટકું ભરી દીધું. હમણાં એક બેન મને વાત કરતા હતા કે હમણાં એટલા ગ્રહો માતાજી ખરાબ ચાલે છે ને કે મારી દીકરી જે છે એ બહારે ગઈ હતી, તો એક ડોગને રેસ્ક્યુ કરીને લાવી હતી થોડા વખત પહેલા. પછી એને બહાર લઈ ગઈ ને, તો એમ કોઈક એવું સ્ટ્રીટ ડોગ હશે ને, આમ ખૂબ જ પેલીને જીવ દયા, એટલે થોડા વખત પહેલા ઘરે એક ડોગ તો હતું જ, એક ડોગ હતી જ, બીજી લઈ આવી ઈ, કારણ કે બારે બિચારું ઘવાયેલું હતું. પછી જે રેસ્ક્યુ કરેલી ડોગ હતી એને કે કેટલા ખરાબ ગ્રહો ચાલે છે, વાત જવા દો, અને એટલું હમણાં દુઃખ છે, તમે કે કંઈક પ્રેયર બતાવો, કંઈક શું કરવી, કઈ યજ્ઞ કરવું, પૂજા કરવું. એટલે મને એમ થયું કે કંઈક બહુ જ મોટું હશે, કંઈક આમ એકદમ. એટલે મેં કીધું પણ શું થયું? તો કે રેસ્ક્યુ કરેલી ડોગ હતી, એને વોક લેવા લઈ ગયા, તો એ એના હાથમાંથી છટકીને જતી રહી અને વાહનની નીચે આવી ગઈ, તો બિચારી મરી ગઈ. એટલે કેટલું મોટું એમ કે અમારાથી આમ મહાન અપરાધ થઈ ગયો. પછી બીજું શું થયું? તો કે ઘરે જે ડોગ છે
એને કે એ તો વર્ષોથી છે, તો એને મને બાઇક કરી દીધું, બટકું ભરી દીધું. કોઈ દિવસ એ બટકું ન ભરે, એટલા વર્ષોથી છે, લાઈક નિયરલી 6-7 yearsથી છે, તો એને એમ કે બાઇક કરી દીધું. એને તો એમ ઇન્જેક્શન ને બધું છે એટલે એમ કઈ પ્રોબ્લેમ નથી, પણ કઈ ગ્રહો બહુ જ ખરાબ ચાલે છે, તો તમે ઉપાય બતાવો શું કરું. એટલે મેં કીધું કે ક્યારેય બી આપણાથી જાણતા અજાણતા પાપ થઈ જાય તો એના પ્રાયશ્ચિત માટે શાસ્ત્રમાં રુદ્રીનું વિધાન છે. ક્યારેય બી પાપ થાય જાણતા અજાણતા. આની પહેલા એક બેન વાત કરતા હતા, તો એકદમ જ બિચારા સિરિયસ એન્ડ જેન્યુઅન એનો પ્રશ્ન હતો કે હું ડોક્ટર છું, મેડિકલમાં અમે લોકો બહુ બધા શરૂઆતના વર્ષોમાં નાના બધા ફ્રોગ ને અળસિયાની બધાને અમે ડિસેક્શન કર્યું હોય, તો હવે ખબર પડી કે એ તો બધી હિંસા છે, તો કેટલું પાપ અમને લાગ્યું હશે, તો શું કરવું. એટલે મેં નહીં કીધું હતું કે કોઈ બી તમારાથી તમારા સ્ટડીઝ દરમિયાન જાણતા અજાણતા શોખથી જ્યાં બી આપણાથી પાપ થઈ ગયા હોય તો શાસ્ત્રમાં એના માટેનું સૌથી મોટું વિધાન કોઈ હોય તો રુદ્રમનું છે, કે બધા જ દુરિતના ક્ષય માટે જ રુદ્રમ છે. પણ એનીવે, એટલે કોઈને એવું થાય કે 6-7 વર્ષથી એની ઘરે પેટ એનિમલ છે, આટલું પ્રેમ કરતા હોય, અને ડોગ જો બાઇટ કરી જાય તો ડોગ જે છે એને પાપકર્મ કર્યો માતાજી, આટલું આ લોકો ડોગને પ્રેમ કરે, આટલા જીવદયા વાળા બિચારા સંસ્કારી લોકો, ડોગને કઈ ભાન નથી પડતી અને એને કેટલું પાપ લાગ્યું. એટલે આ આપણને એકદમ ખબર હોવી જોઈએ કે કર્મની વ્યાખ્યા એવી છે કે જે અધિકારી શરીર દ્વારા કરવામાં આવે એ. કારણ કે આપણા વૈદિક, આપણા સનાતન ધર્મ સિવાય બહુ બધા આવા કલ્ટવાળા અને પંથવાળા બધા એવું કે એ લોકો કર્મ કરે છે, પશુ પક્ષી એ બધા પણ, તો એ કોઈ કર્મો નથી કરતા. દેવતાઓ પણ કર્મ નથી કરતા. એટલે તમે ઘણી વાર સાંભળ્યું હશે કે દેવતાઓને પણ એમ કે માતૃત્વ છે, કે પોતાને માં હોય કે માતૃત્વ ધારણ કરવું, એ બધું એને પણ દુર્લભ છે, આવું તમે સાંભળ્યું હશે. આપણને એવું થાય કે આ તો અમસ્તુ આ લોકો જસ્ટ પ્રેઝ કરવા માટે હશે, ખોટું હશે, પણ એ સાચું છે. કારણ કે એ લોકોને દેવતાની યોની હોય, મીન્સ કે ઉર્ધ્વ યોની હોય કે અધો યોની, કોઈ પણ એ બધી યોની છે એ કર્મ માટે અધિકારી યોની નથી. કર્મ માટે અધિકારી યોની માત્ર ને માત્ર મનુષ્ય યોની છે. એટલે કર્મની વ્યાખ્યા શું છે એ બરાબર સમજવાની જરૂર છે. કર્મ એટલે અધિકારી શરીર દ્વારા કરવામાં આવે, મીન્સ કે મનુષ્ય દ્વારા કરવામાં આવે. પછી સાથે સાથે તો કે મનુષ્ય દ્વારા થતો શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયનો વ્યાપાર જે છે ને, કર્મણી કર્મ ક્રિયતે ઇતિ વ્યાપાર માત્રમ. શેનો વ્યાપાર? તો કે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયનો વ્યાપાર મનુષ્ય દ્વારા થાય એ. સેકન્ડ થિંગ કે એના દ્વારા પાપ પુણ્ય ઉત્પન્ન થતા હોય. જ્યારે એ ડોગ જે છે એ આટલા વર્ષોથી પેટ ડોગ તરીકે પેલા બેનની ઘરે હોય, ખૂબ ઈ લોકો એને પ્રેમ કરતા હોય, તો પણ એને બાઇટ કરે તો એને પાપ લાગતું નથી. તો કોઈ પણ કાર્યકારણ સંઘાત દ્વારા જે પણ વ્યાપાર કરવામાં આવે એને, એ કોઈ પણ વ્યાપારને કર્મની મહોર ક્યારે લાગશે, કર્મનો સિક્કો ક્યારે લાગશે, તો કે એના દ્વારા પાપ પુણ્ય જન્મે છે. એટલે અધિકારી શરીર દ્વારા કરવામાં આવે છે, મીન્સ કે માત્ર કાર્યકરણ સંઘાતનો શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયનો વ્યાપાર, કે જેના દ્વારા તો કે પુણ્ય પાપ જન્મે છે, કે જે તો કે મનુષ્યની ચોઈસનો વિષય છે. કર્મ કરવું કે ન કરવું, કે જુદી રીતે કરવું. એ લોકો જે છે કે મારે કરડવું કે પછી આને નહીં કરવું, આને તો હવે મારે તો છે ને મૂકવી જ નથી, મારે 2 બચકા ભરી લેવા છે, આને કાંઈ નથી કરવું,
એટલે કરડવું નથી કરવું, જુદી રીતે કરડવું છે, પછીથી કરડવું છે. એવું કઈ ડોગને કોઈ ચોઈસ નથી. ડોગને તો એમ જ એની અંદર જે આવેગો આવ્યા હોય એને કારણે એને ભય લાગ્યો હોય કોઈ બી રીતે, એ જે કરે છે ચેષ્ટા માત્ર છે. ડોગ કરડે છે એ એની ચોઈસનો વિષય નથી. જ્યારે ચોઈસનો વિષય હશે ત્યારે, એટલે શું, તો કે મનુષ્યએ વિચારીને કરેલી વસ્તુ છે, એની ઉપર કર્મનો લાગશે અને માટે કરીને ચોઈસ છે એટલે શું, તો કે કરનારો બેઠો છે. હું એને આવા બે શબ્દો કહી દઈશ, એને તો આજે એકદમ સ્ટ્રિક્ટ થઈને મારે ખખડાવી નાખવું છે, તો એ મારી ચોઈસ છે, મેં નક્કી કર્યું છે કે હું આને આમ કહી દઈશ. તો અધિકારી શરીર દ્વારા પોતે ચૂઝ કરે છે કે હું આમ કરીશ, અને એવી રીતે પોતે નક્કી કરીને જે કંઈ કરે છે, નથી કરતું, જુદી રીતે કરે છે, એના દ્વારા હંમેશા પાપ પુણ્ય જન્મે છે. એને શાસ્ત્રની ભાષામાં કર્મ કહેવાય. બીજા બધા જે કાંઈ છે, જે કાંઈ સપ્ત ઉર્ધ્વલોક છે, સપ્ત અધોલોક છે, ઓર યુ કેન સે મનુષ્યને બાદ કરીને જે 84 લાખ જેટલી બી યોની છે, મનુષ્ય સિવાયની જેટલા બી સ્પીસીસ આ જગતમાં છે, એ લોકો કોઈ પણ ક્યારેય કર્મો કરતા નથી. એ લોકો માત્ર પોતે જન્મો જન્માંતરમાં કરેલા કર્મો ખપાવે છે, નવા કર્મો કરતા નથી. ખાલી એક્ઝોસ્ટ કરે છે, જે કાંઈ આઈધર પાપ એક્ઝોસ્ટ કરે છે, ઉર્ધ્વ યોનિમાં પુણ્ય એક્ઝોસ્ટ કરે છે. એટલે હવે તો કે આપણે જોઈએ, તો પાછું ભાષાંતર જોઈએ. ઓકે, કર્મની વ્યાખ્યા હવે બરાબર તમને મગજમાં બેઠી હોય તો હવે પાછું આપણે ભાષાંતર તરફ જઈએ. પહેલું ચરણ કર્મણી અકર્મ દર્શન. એટલે આ જે કર્મો છે, જે શરીર મન બુદ્ધિ ઇન્દ્રિય દ્વારા થતો વ્યાપાર, એમાં તો કે અકર્મ. અકર્મ એટલે શું? એ લોકો કર્મનો અભાવ જોવે છે, તો કે ના ના ના, ત્યાં આગળ અકર્મ શબ્દની વ્યાખ્યા શાસ્ત્ર જે આપે છે એ છે. કઈ વ્યાખ્યા આપે છે? તો કે કર્મ થતા છતાં, કર્મો થઈ રહ્યા છે છતાં, એ વ્યક્તિ જોઈ રહી છે, એ બોલી રહી છે, એ ચાલી રહી છે, એ સાંભળી રહી છે, એ બધા કર્મો મીન્સ વ્યાપાર માત્ર, વ્યાપાર જે થઈ રહ્યો છે, શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયના સ્તરે વિચારી રહી છે, એ સાંભળી રહી છે, એ મનન કરી રહી છે, એ બધા જ કર્મો થઈ રહ્યા છે ત્યારે જ્ઞાની વ્યક્તિ અકર્મને, અકર્મનું દર્શન કરી રહી છે. અકર્મ શબ્દ ત્યાં, અહીંયા આગળ ભાષાંતરમાં અકર્મ શબ્દનું ભાષાંતર કર્મનો અભાવ નથી. ઓકે, એટલે કર્મની વ્યાખ્યા તમારે પહેલા મગજમાં બરાબર બેસાડવાની, પછી અકર્મ વિશે હું કહીશ તમને, પરંતુ અત્યારે ભાષાંતરમાં તમને ખ્યાલ હોવું જોઈએ કે અકર્મ એટલે શાસ્ત્ર જેને અકર્મ કહે છે, ઓર અકર્મની તત્વતઃ યથાર્થ રીતે જે વ્યાખ્યા છે એની વાત આપણે કરી રહ્યા. એટલે આખું ભાષાંતર હવે ફરીથી બોલું છું. પહેલા ચરણનું કર્મમાં અકર્મનું દર્શન કરે, અર્થાત કર્મ એટલે તમને ખબર પડી ગઈ કે હું ચાલુ છું તો કર્મ છે, બોલું છું તો કર્મ છે. એમાં જ્ઞાની વ્યક્તિ, કોઈ સામાન્ય વ્યક્તિની અત્યારે વાત નથી થઈ રહી, જ્ઞાની વ્યક્તિની વાત થઈ રહી. જ્ઞાની વ્યક્તિ એ સઘળા કર્મોમાં અકર્તા આત્માને જોવે છે. ધેટ ઇઝ કોલ્ડ અકર્મ. કર્મો થઈ રહ્યા છતાં હુંમાં, આત્મામાં તત્વતઃ તો કે ખરેખર કર્મો થઈ રહ્યા નથી. કયા સ્તરે કર્મો થાય છે? આત્મામાં કર્મો નથી એટલે શું? પછી હું તમને ઇલાબરેટ કરું. એટલે ખાલી ભાષાંતર એટલું કે અકર્તા આત્માને જોવે છે.
એનો અર્થ એમ કે અકર્મનો ભાષાંતર કર્મનો અભાવ નથી. મેં તમને આની પહેલા કીધું કે કર્મનો અભાવ જેને લોકો કહે છે એવો કદી શક્ય નથી બનવાનો. સ્વૈચ્છિક અને અનૈચ્છિક કર્મો હંમેશા થતા રહેવાના. કોઈ વ્યક્તિ એમ કે હું તો ચૂપ બેસી તો 12 વર્ષ સુધી મેં તો બસ મૌન લઈ લીધું, તો બરાબર છે, તો શ્વસનની ક્રિયા થાય છે, પાચનની ક્રિયા થાય છે, જોવાની ક્રિયા થાય છે, પણ એને આંખો બંધ કરી દીધી. ઓકે, તો એ સંકલ્પ જે છે એ પણ ક્રિયા છે કે મારે જોવું નથી, મારે સાંભળવું નથી, એવો નિર્ણય પણ કર્મ છે. એટલે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, સ્વૈચ્છિક અને અનૈચ્છિક કર્મો જીવીએ ત્યાં સુધી થવાના જ છે. સેકન્ડ થિંગ, અકર્મ એટલે કર્મનો અભાવ નહીં, અકર્મ એટલે કર્તૃત્વનો અભાવ. હું કરું છું એનો અભાવ. કર્મોનો અભાવ ને અકર્મ નથી કહેતા. કર્મો તો હંમેશા રહેશે, અહર્નિશ રહેશે, જીવીએ ત્યાં સુધી કર્મો રહેશે. એટલે મેં તમને આની પહેલા વાત કરેલી હતી કે લોકોની કર્મ અકર્મ વિશે બહુ સિમ્પલિસ્ટિક અન્ડરસ્ટેન્ડિંગ છે, બહુ સિમ્પલિસ્ટિક. કર્મો નથી કરતી એના કર્મ કહેવાય. અરે યુદ્ધ નથી કરવું એટલે અકર્મ. હું કર્મમાંથી કોઈ બી કર્મમાંથી નિવૃત્તિ લઈ લઉં ને એટલે અકર્મ. તો એવી વ્યાખ્યા અકર્મની ક્યારેય નથી. શા માટે? તો કે પ્રવૃત્તિ માટે જેટલી સમજની જરૂર છે, જેટલી વિચારની જરૂર છે, એનાથી અનેક ગણી વધારે સમજ તો કે નિવૃત્તિ માટે જોઈએ. પ્રવૃત્તિ કરવા માટે અંદર કરતા હાજર છે, તો નિવૃત્તિ માટે પણ કરનારો હાજર જ છે, બેઠેલો છે. મારે કંઈ કરવું નથી, હું આમાં ભાગ નહીં લઉં, મારે હવે શોપિંગ બંધ કરવું છે, કારણ કે દિવાળીના કામમાં જોયું કે બહુ બધું પડ્યું છે, તો શોપિંગ બહુ કરવામાં વિચાર ઓછો છે, હવે શોપિંગ બંધ કરવામાં ઉલટાનો વિચાર વધારે છે. એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેની અંદર એ કરતા એ હું હંમેશા હાજર છે. તો તમે વ્યક્તિ નિવૃત્ત થાય, કર્મો હવે આ કર્મો મારે નથી કરવા એવું નક્કી કરે, એને તમે કદી પણ અકર્મ કહી શકો નહીં. એટલે કર્મમાં અકર્મનું દર્શન એટલે કર્મની અંદર કર્મો થતા હોવા છતાં આત્મામાં હુંમાં કર્મો છે જ નહીં. દેટ ઇઝ કોલ્ડ અકર્મ. એનું દર્શન કરે છે. જેમાં સામાન્ય માણસોને એવું થાય કે અરે આ મહાત્મા તો કેટલા પ્રવૃત્તિશીલ છે, કેટલું કામ કરે છે, તો પછી એનામાં જ્ઞાન ક્યાંથી હોય? અમારે સંસાર ને તમારે મોટો સંસાર. ઘણા લોકો એવું એકદમ છોટી સમજ હોય ને, નાનકડી સમજ, એટલે એને એવું થાય કે અમારે એમ કે આવડું નાનકડું ઘર હોય 2-3 BHK નું, તમારે આવડો મોટો આશ્રમ, અમારે તો કે આવડી 5 જણની રસોઈ હોય, તમારે 25ની રસોઈ હોય, અમારે આટલી છોટી ચિંતા હોય, તમારે આવડી મોટી ચિંતા હોય. એટલે કેટલા કર્મો, કેટલા કર્મો, કેટલા કર્મો, અને વેરાયટીઝ ઓફ કર્મો, અનેક એરિયાના કર્મો તમારે. તો એ લોકોને, એવા અબુધ લોકોને, મૂઢમતી લોકોને એવું થાય કે અમે બધા સંસારી અને સંન્યાસી છે, એ તો ઘણા બધા સરખા. અને ઘણા એવા બહુ વર્ષો પહેલા અમુક લોકોને એવું મેં બોલતા સાંભળ્યા છે કે એ તો બહુ મોટો સંસાર, આશ્રમ છે એ મોટો સંસાર, અમારો નાનો સંસાર. એટલે એવા મૂઢ લોકો તો જેને જે બોલવું હોય બોલે ને, બિચારા બેઠા બેઠા પાપ બાંધ્યા કરે. એનીવે, એટલે મારું કહેવાનું શું તાત્પર્ય છે કે લોકોને એવું કન્ફ્યુઝન છે કે
અકર્મ એટલે રિયલી શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયના સ્તરે કર્મનો અભાવ થઈ જતો હશે. એટલા માટે મેં તમને આની પહેલા કીધું કે એવા ઘણા બધા મૂઢમતી લોકો હોય છે, મૂર્ખ જેવા લોકો, કે એને એવા મહાત્મા બહુ જ ગમે, જે કઈ ન કરતા હોય. શું કામ? તો કે એને એવું જ છે કે અકર્તાપણું, અહંકારનો નાશ, કર્તૃત્વનો અભાવ, એનો અર્થ એમ કે રિયલી વ્યવહારમાં કર્મનો અભાવ. એ આ બેને જોડે. એટલે અકર્મ શબ્દ જ્યાં જ્યાં ગીતાજીમાં શાસ્ત્રમાં આવ્યો હોય એટલે લોકોને ભરપૂર કન્ફ્યુઝન છે આના માટે, અકર્મ શબ્દ માટે, નૈષ્કર્મ્ય શબ્દ માટે, અકર્મ શબ્દ માટે. ગ્રસ્તી લોકોને કન્ફ્યુઝન હોય તો સમજી શકાય, પણ ભલભલા બધા મહાત્મા પણ એવું માનતા હોય કે કઈ ન કરવું દેટ ઇઝ અકર્મ. એટલે આપણા બધા મહાત્મા લોકો સુધી પહોંચવા માટે ઘણા બધા કર્મો કરે. એટલે એ લોકો કે પણ એ લોકોમાં તો બહુ રજસ છે, રજસ, એ લોકો તો બહુ કર્મો કરે. એટલે આવો એક આખો વર્ગ છે અધ્યાત્મમાં. આવું બધું સ્પિરિચ્યુઅલ રોમેન્ટિઝમ એને બહુ જ ગમે, કે કોઈ આમ એક જગ્યાએ એક જ સ્થળે બેઠા હોય એને એવા મહાત્મા બહુ ગમે. ઓર બહુ જ થોડું બોલે. પૂજ્ય સ્વામી જેવા એવા લોકો માટે આમ અંદરથી એટલા ઇરિટેટ થાય, એના કરતા બોલવાનું બંધ કરી દો ને. દેટ ઇઝ એકદમ જ સેફ. પણ આવા જે મોટા એવા લોકો હોય મહાત્મા, એમ કે અમે મૌન વ્યાખ્યામાં તમને પ્રવચન આપીએ છીએ, મૌન વ્યાખ્યા પ્રકૃતિ પર બ્રહ્મ તત્વમ. તો નહીં બોલ્યો ને બાપા. ભગવાન દક્ષિણામૂર્તિ ભગવાન ખાલી આટલું જ બોલ્યા નથી, આટલું છે ને કીધું, તમે આટલું જ કરો ને, બોલવાનું બંધ કરો ને. પણ એવા અમુક જ વાક્યો બોલશે ને આવા બધા ચમત્કારો ને મિસ્ટિક ને એવા બધા એવું બધું ફેલાવશે લોકોમાં. જ્યારે આપણી આખી પરંપરા તો કે ગુરુ શિષ્ય પરંપરા ટીચિંગ પરંપરા છે. આખો ગુરુ જે છે એ પોતે ભણાવીને ટોટલ સંપ્રદાય જે છે એ શિષ્યને હેન્ડઓવર કરે. આખી ટીચિંગ, કન્ટેન્ટ અને મેથડ બધું કેવી રીતે ભણાવવું એ મેથોડોલોજી વિથ ઓલ પૂરેપૂરા કન્ટેન્ટ સાથે. પરંતુ આવા સ્પિરિચ્યુઅલ આવા બધા રોમેન્ટિઝમ લોકોને હોય કે એ ગુરુ બહુ મહાન કહેવાય, કે બસ ખાલી મુદ્રાથી જ કે અને બે જ વાક્ય બોલે, પછી તમારે આખો દિવસ એની ઉપર મનન કરવાનું. એટલે સ્વામીજી કે બે વાક્ય નહીં બોલ ને ભાઈ, કે એવી રીતે બિચારા કોઈ લોકો સમજવાના નથી, પણ લોકોને એવું ગમે. લોકોને આવું એ તો બોલે જ નહીં, એ તો ખાય જ નહીં, એ તો ફલાણું, એ તો ઢીકણું, લાઈક કે મને ઓર યુ કેન સે લાઈક એ અપરિગ્રહ કરે છે, કાંઈ જ એ ગ્રહણ નથી કરતા. એટલે એક મને એવો ઇડિયટ જેવો એક ચેન્નાઈમાં એક પૂજ્ય સ્વામીજીનો સ્ટુડન્ટ મને વાત કરતો હતો. ચેન્નાઈમાં હતો, કોઈમ્બતુરમાં હું કોર્સમાં હતી ને, તો એટલે કેવા નોનસેન્સ લોકો હું તમને કહું. અને લોકોને કેવું બધું અકર્મ કે નૈષ્કર્મ્ય માટે કેવા કન્ફ્યુઝન હોય. એટલું હોય એનોય મને વાંધો નથી, પણ પછી એમ કે કોઈની ટીકા ટિપ્પણી કરે ને એટલે મને બહુ જ એટલું બધું આમ ઇરિટેટ હું થાવ ને, કે તમે તમારા ખ્યાલો તમારા સુધી રાખો, પણ તમે તમારા જે ગ્રંથિઓ છે, તમારી પાસે જે મેઝરમેન્ટની જે સ્કેલ છે એ લઈને તમે લોકોને માપવા નહીં જાઓ. એટલે એ મને વાત કરતો હતો. એ માણસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ચેન્નાઈમાં. મને કે છે ને એમ કે આ બધા એમ કે આપણા બધા સંન્યાસી ને મહાત્મા છે એવડા મોટા મોટા આશ્રમ કરે ને સાવ ખોટું છે. ફલાણા કે મહાત્મા છે ને એના ક્લાસમાં બ્રહ્મસૂત્રના ક્લાસમાં 500 ને 1000 લોકો આવે અમારે ત્યાં બેંગ્લોરમાં, ચેન્નાઈમાં, ફલાણા ઢીકણા એવું મને કહેતો હતો. એક નાનકડા 2 બેડરૂમના ફ્લેટમાં રહે. પછી અમે કોઈમ્બતુરમાં વોક લેતા લેતા વાત કરતા હતા. એટલે ત્યાં બહુ સરસ આશ્રમ ખૂબ મોટો છે, એટલે રોજ સાંજે બહુ જ મોટો પાઠ છે વોક લેવાનો. આવડા મોટા આશ્રમની કઈ જરૂર ખરી?
પછી અમારે નાનો સંસાર, આ બધા સંન્યાસીનો આવડો મોટો 100 એકરની જરૂર છે કઈ મને કે. પછી એટલું એ ભાષણ આપવા માંડ્યો ને એટલે મારી તો પછી ધીરજ ખૂટી ગઈ. એટલે મેં કીધું, એ ઇડિયટ, બંધ કર હવે તું. મેં કીધું તું અને હું અહીંયા છીએ ને જસ્ટ બીકોઝ આ જે મહાન વિભૂતિ છે, જે સાક્ષાત ઈશ્વર છે, ભગવાન જ છે, એને આવડી મોટી ફેસિલિટી છે, ઈ ગ્રાઉન્ડ ઉપર ઉભો ઉભો તું ડફોડની જેમ બોયલા કરે છે. એને જો સેલ્ફિશ થઈને ખાલી 2 BHK ના ફ્લેટમાં રહ્યા હોત ને એ પૂજ્ય સ્વામી દયાનંદજી, તો તારો ને મારો બેયનો જન્મ ન થાત. એટલે ડોબો નહીં થા અને બંધ થા. અને આઈ ડોન્ટ વોન્ટ ટુ લિસન સચ નોનસેન્સ. એમની એવી કરુણા છે કે ઘણા બધા બ્રહ્મચારીઓ, સંન્યાસીઓ, ગૃહસ્થી ભણી શકે, એટલે એ લોકો ભણી શકે એટલે ફેસિલિટી છે, એના માટે નથી. એટલી મીધું તને ડફોડ શંકરને ભાન નથી પડતી? અવડો મોટો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કર્યો કોને તને? આ ફેસિલિટી તને લાગે છે એના માટે છે. એ ગુરુકુળ છે માટે એવા કેટલાય 100, 200, 300, 400 બધા વિદ્યાર્થીઓ ભણીને બહાર નીકળશે ને એવા અનેક સેન્ટરમાં તારા જેવા અનેક ડોબાઓને ભણાવશે. હવે બંધ થઈ જાય આવું બોલવાનું. ખૂબ જ ખીજાણી પછી મને. પણ મારું કહેવાનું તાત્પર્ય શું છે કે બધાને આવડા મહાન વિભૂતિ પાસે ભણતા હોય તોય કોઈ 2 BHK ના ફ્લેટમાં ખાલી મને કે રસોડું ન રાખે, અમે બધા એને ટિફિન દઈ આવીએ. મેં તો અહીંયા કહી દઈશ ડાઇનિંગ હોલ બંધ કરી દે તારા માટે, નહીં જાતો જમવા, બહાર રેકડીમાં જઈને જમી આવજે. મેં કીધું અનાઈ કટીને થડા ગામ છે ને એમાં કેટલું જમવાનું છે, જઈને ખાઈ આવજે જા. તો જસ્ટ ઇમેજિન કે લોકોને આવા એટલા નોનસેન્સ આઈડિયા અકર્મ માટે, નૈષ્કર્મ્ય માટે, કર્મ ન કરે એટલે બહુ મહાન કહેવાય એવું આખું સ્પિરિચ્યુઅલ જગતમાં આવું એક ધૂંધળું પિક્ચર છે. કારણ કે આવો અકર્મ શબ્દ ઘણી વાર આવશે, નૈષ્કર્મ્ય શબ્દ આવશે. એટલે તમને પેલા તો ભાષાંતર એકદમ સ્પષ્ટ ખબર હોય કે પેલા ચરણમાં કર્મણી અકર્મ દર્શન એટલે શું? તો કે અકર્મ એટલે ક્યારેય કર્મનો અભાવ નહીં. કર્મનો અભાવ આપણા લાસ્ટ બ્રેથ સુધી કર્મનો અભાવ નથી થવાનો ને કરવાનો નથી, જરૂર નથી. ભગવાને કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય બધું વિચારવા માટે, કર્મો કરવા માટે આપેલું છે. મગજ આપ્યું છે વિચારવા માટે, બંધ કરવા માટે નથી આપ્યું. તો જો કર્મ કરવાના ન હોય તો કર્મેન્દ્રિય આપે જ નહીં ને ભગવાન. એટલે એની કર્મણી અકર્મ એટલે શું? તો કે અકર્મ શબ્દનું ત્યાં આગળ યથાર્થ ભાષાંતર એવું છે કે અકર્તા આત્માને જુએ છે. જ્યારે અજ્ઞાની જન એવું જોવે છે કે આ વ્યક્તિ જોઈ રહી છે, ખાઈ રહી છે, ચાલી રહી છે, એ બધા કર્મોને જોઈ રહી છે. જ્ઞાની વ્યક્તિ એની અંદર અકર્મને જોવે છે. અકર્મ એટલે શું? તો કે કર્મોની અંદર હું અકર્તા આત્મા છું એનું દર્શન કરી રહી છું. કર્મો કયા સ્તરે થાય છે આપણે પછી જોઈએ, પરંતુ થતા કર્મોમાં એ જે કઈ કર્મો થઈ રહ્યા છે એમાં હું અર્થાત આત્મા હંમેશા અકર્તા છે એવું દર્શન કરી રહી છે. આ પેલું ચરણનું ભાષાંતર. પછી બીજું ચરણ, અકર્મણી કર્મ યહ પશ્યત. અકર્મણી, હવે ત્યાં અકર્મ શબ્દ, બીજા ચરણમાં અકર્મ શબ્દ હવે કહું છું. કર્મણી અકર્મ યહ પશ્યત, પછી પશ્યત પછી જો બીજું ચરણ અકર્મણી, પેલી લાઈનનું બીજું ચરણ અકર્મણી ચ કર્મ યહ પશ્યત. તો હવે અકર્મમાં કર્મ દર્શન એટલે શું? તો કે અકર્મની અંદર કર્મ દર્શન. તો એ અકર્મ શબ્દ લોકો કન્ફ્યુઝનમાં જઈને અકર્મ કહે. સમજાણું ભાષાંતર? હવે તમને મગજમાં બેસે તો આવું કેમ ભગવાન કહે છે? નો, કન્ફ્યુઝન વાળું નથી કહેતા. એકમાં પ્યોરલી
જ્ઞાનીની વાત કરે છે, પછી બીજામાં અકર્મ શબ્દ અજ્ઞાની જેને અકર્મ કે, અજ્ઞાની કોને અકર્મ કે છે? તો કે વ્યક્તિ છે ને એમ કે હવે મારે યુદ્ધ નથી કરવું, હું તો બેસી ગયો, આવું લોહીથી ખરડાયેલું રાજ્ય મારે નથી જોતું, એમ કરીને આમ અર્જુન બેસી જાય, હું યુદ્ધ નહીં કરું. તો જે કર્મમાંથી નિવૃત્તિ છે એને લોકો અકર્મ કે છે ને, તો એમાં ભગવાન તો પણ કર્મ જોઈ રહ્યા છે. શા માટે ભગવાન કર્મ જોઈ રહ્યા છે? તો કે મારે યુદ્ધ નથી કરવું એવો કર્તા અંદર બેઠો છે. જ્યાં સુધી કર્તા બેઠેલો છે તો એ અધિકારી કર્તા છે, અધિકારી શરીર છે, તો એ અધિકારી દ્વારા હંમેશા એના શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય દ્વારા જે થશે, જે વ્યાપાર માત્ર થશે, એ બધાને તો કર્મની મોહર રાખવાની. કારણ કે ચોઈસ છે, મારે યુદ્ધ કરવું, યુદ્ધ ન કરવું. એટલે યુદ્ધ ન કરવું એ અર્જુને ચૂઝ કરેલું છે. જ્યારે બી હું ચૂઝ કરું છું અને મારે પછી કરવું ન કરવું, ધીસ ઇઝ ઇમમટીરિયલ. પ્રવૃત્તિ નિવૃત્તિ ઇમમટીરિયલ છે, પણ હું ચૂઝ કરું છું, હું કરનાર છું, હું કરનાર નથી. તો દરેક વખતે એ કરનારો બેઠો છે ત્યાં સુધી તો કર્મો છે જ. એક પ્રવૃત્તિ રૂપ કર્મ છે, એક નિવૃત્તિ રૂપ કર્મ છે, પણ કર્મ તો છે. લોકો નિવૃત્તિ છે એટલે એવું માને કે અકર્મ, પણ નથી એવું. કોઈ પણ વસ્તુને કર્મનો સિક્કો ક્યાં સુધી લાગ્યા કરશે? તો કે કરતા હાજર છે તો કર્મનો તો સિક્કો લાગશે. તો પ્રવૃત્તિ નિવૃત્તિ બેયમાં તો કરતા હાજર છે, તો એને તો કર્મ જ કહેવાનું. તો બીજું ચરણનું ભાષાંતર અકર્મણી કર્મ, અકર્મણી ચ કર્મ યહ પશ્યેત. લોકો જેને અકર્મ કે છે એમાં જ્ઞાની જોઈ રહ્યો છે કે ના ના ના, એ બી કર્મ જ છે. પેલા તું બહુ બની ચડીને આવ્યો તો કે મારે જોઈ લેવું છે કે કોની સામે મારે યુદ્ધ કરવું છે. અર્જુન, પેલા અધ્યાયનો અર્જુન એવો જ હતો કે એ લોકો કોણ છે બધા, મારે એને જોઈ લેવા છે. માટે તમે સૈન્યોર ઉભયોર મધ્યે પ્રથમ સ્થાપય મેચ્યુત, એ પ્રવૃત્તિ કરવા વાળો આવ્યો હતો. માટે બે સેનાની વચ્ચે તમે મારો રથ મૂકો, જેથી કરીને મારી સામે જેને બાયો ચડાવીને ઉભા છે, જે દુર્બુદ્ધિ દુર્યોધનનું પ્રિય કરવા વાળા છે, બધાને હું જોઈ લઉં. હાલ, તો એ વખતે પ્રવૃત્તિ માટે, યુદ્ધ માટે પ્રવૃત્ત થયેલો અર્જુન, એમાં પણ એને ચૂઝ કર્યું શું? તો કે યુદ્ધ કરવાનું. તો એમાં પણ કરતા તો હાજર છે. હવે તો કે શોકાવિષ્ટ થઈને મારે યુદ્ધ નથી કરવું, આવા રુધિરથી ખરડાયેલા ભોગની રાજ્યની બદલે તો કે હું ભિક્ષાનું જીવન જીવીશ, તો એ પણ એને ચૂઝ કર્યું. તો નિવૃત્ત થવાનું પણ એને ચૂઝ કર્યું, પ્રવૃત્ત થવાનું પણ અર્જુને જ ચૂઝ કર્યું. તો બંને દશામાં એ કરતા તો હાજર, માટે કરતા હાજર હશે તો એ વ્યાપાર માત્ર જે છે એનું નામ કર્મ. એટલે મેં તમને ફરીથી કર્મની વ્યાખ્યા અત્યારે સમજાવી કે કર્મ કોને કહેવાય. તો બીજું ચરણ જે છે એનું ભાષાંતર શું થશે? તો કે અકર્મણી ચ કર્મ યહ પશ્યેત. સૌકોલ અકર્મ, લોકો જેને અકર્મ કે છે, લોકો જેને એવું કે છે કે એને તો પછી નિવૃત્તિ લઈ લીધી, એને તો હવે કર્મ નથી કરવું, એ તો એમ જ બેઠા છે, હવે એ બધા સોકોલ કર્મ નહીં કરવાનો નિર્ણય ને લોકો અકર્મ કહેતા હોય, જેમાં હંમેશા કરતા હાજર હોવાથી જ્ઞાની વ્યક્તિ એને કર્મ તરીકે જુએ છે. આવું ભાષાંતર. લાખું કહું હવે પહેલી લાઈન પાછી બે ચરણ. શું તો કે કર્મમાં પોતાના શરીર, મન, ઇન્દ્રિય, બુદ્ધિ દ્વારા થતા વ્યાપારને, એ થઈ રહેલા કર્મોમાં જ્ઞાની વ્યક્તિ અકર્તા આત્માને જુએ છે.
લોકો જેને વ્યાપાર માત્રમાંથી નિવૃત્તિને જે લોકો અકર્મ કહી રહ્યા છે, એમાં જ્ઞાની વ્યક્તિ કરતા હાજર હોવાથી કર્મ જોઈ રહી છે. આવું જે જોઈ રહી છે, પછી બીજી લાઈનમાં સબુદ્ધિમાન મનુષ્ય, એ બધા મનુષ્યોમાં બુદ્ધિમાન છે, એ જ વ્યક્તિ સમાહિત છે, એ જ વ્યક્તિ યુક્ત છે, એ જ વ્યક્તિ સત્કૃષ્ણ કર્મકૃત, એ જ કૃતકૃત્ય બધા જ કર્મો કરી લીધા છે. હવે પછીનો આપણે પોઈન્ટ ગયે વખતે જોયું તો કે શા માટે ભગવાન આવું જરાક રીડલ જેવું વાક્ય કે છે, તો મેં તમને એનો જવાબ આપ્યો હતો કે આપણા બધાનું, જે કોઈ દુનિયામાં રહેવા વાળા લોકોનું જન્મથી સ્વાભાવિક રીતે એવું અજ્ઞાન લઈને જન્મ્યા છો. આપણા બધાનું જન્મ સમયનું કેપિટલ કોઈ હોય તો ઇગ્નરન્સ છે. કયું ઇગ્નરન્સ? તો કે આપણને બધાને આપણા શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયની ચેષ્ટાઓ જે છે એની હારે આપણું તાદાત્મ્ય છે. એ બધા સ્તરે જે કઈ કર્મો થાય ને, એ કર્મો હું કરું છું એવું એક પ્રકારનું એસોસિએશન, એવું જોડાણ, એવું તાદાત્મ્ય જન્મથી લઈને આવ્યા છે. કે દિવસથી અજ્ઞાન શરૂ થયું એનો કોઈ જવાબ નથી. જન્મ્યા ત્યારથી તો કે દેહાદી સંઘાતની ચેષ્ટાઓને હુંની ચેષ્ટા તરીકે આપણે ખપાવીએ છીએ. એટલે ભગવાને કર્મમાં અકર્મ, અકર્મમાં કર્મ એવું રીડલ જેવું વાક્ય એટલા માટે કહેવું પડે કે મને હંમેશા એવી ભ્રમણા છે, એવું ડીપ રૂટેડ એક વસ્તુ ગ્રંથિ ઘરી ગઈ છે અંદર. શું? તો કે જે કઈ કર્મો થઈ રહ્યા છે હું જ કરું છું, હું જ કર્મોનો કરનારો છું, હું કરતા છું, બધા કર્મો હું જ કરું છું. એટલું બધું ડીપ રૂટેડ છે. તો અગર ભગવાન સીધે સીધું એમ કહે ને કે તું અકર્તા આત્મા છો, તો આપણા મગજમાં આવે જ નહીં, જરાય ના આવે. કારણ કે કર્તૃત્વ ભોક્તૃત્વ એકદમ જ ડીપ રૂટેડ, જન્મો જન્માંતર. તો ભગવાને એટલે થોડું આપણું જે ઊંધું વિઝન છે એનું ઊંધું કરીને ભગવાને દર્શાવવું પડે તો આપણને સમજણ ઝડપથી આવે. એટલે ભગવાન ઊંધું નથી કહેતા, આપણું વિપરીત દર્શન છે. ભગવાન વિપરીત વાક્ય નથી કહેતા, ઊંધું વાક્ય નથી કહેતા. આપણું વિપરીત દર્શન ખૂબ જ એટલે ખૂબ જ દ્રઢ છે. એટલે ભગવાને આ રીતે કહેવું પડે છે. એટલે તમે ઘણાને એવું થાય ને કે ભગવદ્ ગીતામાં, ઉપનિષદમાં એ બધી વસ્તુ કેમ આવી અઘરી લાગે, ક્લિષ્ટ લાગે, તો એવું નથી. આપણી અંદરની ગ્રંથિઓ ઊંધી ઊંધા બધા આટા છે, એટલે આપણને આવું બધું લાગે છે. વિપરીત દર્શન બહુ ફિક્સ છે. એટલે હું જ કર્મો કરું છું, હું જ કરતા છું, એ બધી વસ્તુ ઊંડી છે. એટલે ભગવાને હું અકર્તા આત્મા છું એનું પ્રતિપાદન આ જ રીતે થઈ શકે તો આપણને જલ્દીથી સમજ પડે. હવે એનું વિપરીત દર્શન હોવાનું આપણે વખતે ત્યારથી પછી જોયું કે મને શા માટે વિપરીત દર્શન છે. મને શા માટે એવું લાગે છે કે જે બધા રોલના ધર્મો છે, શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયના ધર્મો છે, એના કામ જે છે બધા, જેને તમે બીજા શબ્દોમાં કહેવું હોય તો અનાત્મા કહી શકો, જે આત્મા નથી એ. તો શરીર જે છે એ અનાત્મા છે, મન છે એ અનાત્મા છે, મીન્સ કે આત્મા નથી, બુદ્ધિ અનાત્મા છે. તો એ બધા અનાત્માના જે કામ છે, અનાત્માના ધર્મો છે, એ બધા ધર્મો આત્માએ ઓઢી લીધા છે, હું એ ઓઢી લીધા છે. એટલે મને વિપરીત દર્શન છે. શા માટે? તો કે આત્માની ઓળખ નથી. હું કોણ છું એ મને યથાર્થ દર્શન નથી.
એટલે જે કાંઈ ભવરોગ છે, જે કાંઈ સમસ્યા છે, જે કાંઈ દુઃખ છે, પીડા છે, હર્ટ છે, ગિલ્ટ છે, તકલીફો છે, એ બધી તકલીફોનું કારણ એક જ વાક્યમાં કેવું હોય તો કે મને આત્માનું યથાર્થ સ્વરૂપનું જ્ઞાન નથી, હું કોણ છું મને ખબર નથી, એટલા માટે તો કે દુઃખની પરંપરા છે. એટલે જેટલે અંશે સ્વની ઓળખ થાય એટલે અંશે દુઃખ મુક્તિ, શોક મુક્તિ થાય. એટલે અહીંયા આગળ ભગવાન હવે તો કે આત્મામાં કર્તૃત્વ નથી એ સમજાવે છે. હવે ઇન અધર વર્ડ આત્માનું સાચું સ્વરૂપનું અહીંયા પ્રતિપાદન કરે છે. આપણને એવું થાય કે આત્મા અકર્તા છે, અભોગતા છે, એટલે મને કેવી રીતે સુખ મળે? તો કેવી રીતે સુખ મળે? તો કે આપણો પ્રોબ્લેમ એવો છે કે હુંની સાચી ઓળખ નથી, હું એમાંય મને સાચી ઓળખ નથી. એ પ્રોબ્લેમનું એક પાસું. બીજું પાસું એ છે કે હું વિશે ગલત ખ્યાલો છે એ ગ્રંથિ કરીને જન્મો જન્માંતરથી ભરેલું પડેલું છે. આત્મા જે છે, હું કોણ છું એ તમે મને પૂછો તો શાસ્ત્ર એકચ્યુઅલી હું કોણ છું એનું પ્રતિપાદન ઓછું કરશે, બહુ જ ઓછું કરશે. કારણ કે હું સ્વતઃ સિદ્ધ છું, હું નથી એ પહેરેલું છે એનો નિષેધ વધારે કરશે. એટલે નેતિથી જ્ઞાન આપશે. હું નથી એ બધું ધીરે ધીરે એ બધા લેયર ઉખેડશે. એટલે પૂજ્ય સ્વામી દયાનંદજી ઘણી વાર એ કહેતા હોય કે પેલું જે નાના છોકરાને કંઈક ઇનામ લાગે ને તો એ જે હોય તો એની ઉપર કાર્બન લાગેલો હોય એને સ્ક્રેચ કરવાનું હોય. સ્ક્રેચ કરે ને જેમ જેમ એટલે કાર્બન ઉખડતો જાય. પછી એમાં જે ઇનામ લાગેલું હોય લખેલું હોય નીચે એની ઉપર કે એને આવું ટેટુનું ઇનામ લાગ્યું, કે ચોકલેટ લાગ્યું, કે મેગીનું પેકેટ લાગ્યું, એવું નાના ઇનામ હોય છોકરાઓને, પણ આમ સ્ક્રેચ કરવાનું હોય. તો એમાં જે લખેલું છે એને શું પ્રાઇઝ લાગેલું છે એ કોઈ ત્યાં લખી દેતું નથી, એ તો છે જ ત્યાં ઓલરેડી. જે પ્રાઇઝ છે જેમાં એને જલસા પડી જવાના છે એ તો ત્યાં પડેલું જ છે. પરંતુ એનાથી વંચિત રાખનાર, જેને ખૂબ જ મજા આવી જાય, આનંદ આવી જાય એવી ગિફ્ટથી એને કોઈ વંચિત રાખનાર વસ્તુ હોય તો કે પેલું કાર્બન છે. તો ગુરુ શું કરે તો કે દરેક સત્સંગ વખતે થોડું પેલું કાર્બન છે સ્ક્રેચ કરે. તો જેમ સ્ક્રેચ થાય તો જે છે એ ગુરુ લાવી નથી દેતા, ન તો શાસ્ત્ર લાવી દે છે. કારણ કે આત્મા તો સ્વતઃ સિદ્ધ છે. આત્મા કશેથી આવવાનો જ નથી. ગુરુ કે ભગવાન બી પ્રગટ નથી કરતા, કોઈ પ્રગટ નથી કરતું. એ તો પોતે સ્વતઃ સિદ્ધ છે. એ સ્વપ્રકાશ છે. એને સિદ્ધ કરવા માટે દુનિયાના કોઈ પ્રમાણોની પહોંચ નથી. એટલે એવું કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, કે જ્યાંથી વાણી પાછી ફરે છે, અપ્રાપ્ય મનસા સહ, મન સાથે વાણી પાછી ફરે છે, જ્યાં વાણીની પણ પહોંચ નથી, મનની પણ પહોંચ નથી, કોઈ આંખની પહોંચ નથી, કાનની પહોંચ નથી. માટે કે શ્રોતસ્ય શ્રોતમ, ચક્ષુષ ચક્ષુ, જે આંખની પણ આંખ છે, કાનનું પણ કાન છે, મનનું પણ મન છે. તો એને કોઈ મારી કોઈ જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મારું મન બુદ્ધિ એને વિષયીકૃત નહીં કરી શકે. કારણ કે વિષયીકૃત કરનાર ના સ્વરૂપની વાત છે. સમજાય છે? જે આંખથી હું જોઉં છું તો આંખની પાછળ જે આત્મા છે એ આત્માના સ્વરૂપની વાત છે. તો મારી આંખ કેવી રીતે આત્માને જોવે? એટલે કોઈ પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, કોઈ પ્રમાણની પહોંચ નથી. પ્રમાણ તો ટૂંકા પડે, કારણ કે બધા જ પ્રમાણને ઓપરેટ જે કરી રહેલો આત્મા છે એના સ્વરૂપની વાત છે. તો એ તો સ્વતઃ સિદ્ધ છે.
એને થોડું કોઈ બીજો કોઈ પ્રકાશ આવીને સિદ્ધ કરી દેવાનો. એટલા માટે જે ભગવાનને કર્પૂર માટે જે મંત્ર છે એ જે મંત્ર તો કે આત્મા માટે છે. આત્મા જીવ બ્રહ્મનું એક્ય છે. આત્મા એ જ એનું સાચું સ્વરૂપ તો કે પરમાત્મા સાથે એક્ય એનું સાચું સ્વરૂપ છે. તો જે મંત્ર છે ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ. તો ભગવાન તમને આ બધા કોઈ સૂર્ય ચંદ્ર તારા કોઈ તમને થોડાને પ્રકાશિત કરી શકવાના, તો મારા હાથમાં રહેલો આ નાનકડો દીપક તમને થોડું પ્રકાશિત કરશે. કારણ કે તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ, તમે સ્વયં પ્રકાશ છો. એની પાછળ પાછળ આ બધું પ્રકાશે છે. સૂર્ય ચંદ્ર તારા નક્ષત્ર એ તમારી પાછળ પાછળ પ્રકાશે છે. તમે પોતે એ લોકો તમને પ્રકાશી શકે એવું કોઈ લોકોમાં તાકાત જ નથી. કારણ કે આત્મા પોતે સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ છે. કોઈ દુનિયાના કોઈ પ્રમાણ જે છે કે આંખથી હું જોઈ લઉં, કાનથી સાંભળી લઉં, એવું કોઈ આત્માનું સ્વરૂપ નથી. કારણ કે તમે એમ કહો કે પણ પછી તો મને ધ્યાનમાં સંભળાઈ ગયો આત્મા દિવ્ય નાદ. ઓકે, તમે સાંભળી લીધો. કોણે સાંભળી લીધો? તો મેં. ઓકે, ઈ જે કે છે મેં સાંભળી લીધો, એના સ્વરૂપની વાત શાસ્ત્ર કરે. એટલે કોઈ ધ્યાનમાં કોઈ વ્યક્તિ એમ કે મેં દર્શન કર્યું, તો એ દર્શન આત્મા સિવાયનું દર્શન, ધેટ ઇઝ ઓલ એન આત્મા. તો એ આત્મદર્શન નથી. એટલે આત્મા પોતે સ્વતઃ સિદ્ધ છે. કોઈ એને કોઈ દુનિયાના કોઈ પ્રમાણની આવશ્યકતા નથી. હું છું કે નહીં એમાં કયા પ્રમાણની આવશ્યકતા? આત્માનું સીધું સાદું ભાષાંતર હું. તમે મને કહો કે હું છું કે નહીં, એ મને કોઈ કહે તો ખબર પડે. ઘણા લોકો એવા બહુ હોય, મેં હસબન્ડ વાઈફમાં બહુ જોયું છે કે લોકો બહુ દંભી બહુ હોય એમ. એટલે વાઈફને કઈ જવાબ આપો ને, તમારે મારે એને પૂછવું પડે. હસબન્ડને પૂછો તો કે હા મારે મારી વાઈફને પૂછવું પડે. તો કેટલી વસ્તુમાં એ લોકો એકબીજાને નામે ચોરી ખાતા હોય. એકચ્યુઅલી એવું કઈ હોય જ નહીં. બે પોતાના મનના રાજા હોય, કોઈ કોઈને પૂછતા ન હોય. પણ એનીવે, તો ઘણી બધી વસ્તુમાં એ આવું કે પણ હું એને પૂછું, પણ ઓકે બધું પૂછવું પડે તમારે શિવમભાઈને તો સમજાઈ ગયું, પણ પૂછો કે નહીં એ તો કૃતિ મને એમ કે ઉભરે માતાજી હું છું કે નહીં શિવમને પૂછ્યો. હું છું કે નહીં એ મારે કોઈને પૂછવા જવું પડે ને. ઇટ ઇઝ લાઈક મુલ્લા નસરુદ્દીન જેવું છે. મુલ્લા નસરુદ્દીન જે ગામમાં રહેતા હતા ને, બહુ નાનકડું ગામ, અને નાનકડા ગામમાં બહુ પછી એવા એકદમ એક્સપર્ટ ડોક્ટર બી ન હોય, એમ કે સીધા સાદા હોય જે MBBS કે એવું કઈ આયુર્વેદ ને પછી બહુ ખાસ ન ભણેલા હોય. આપણે જેને ઘોડા ડોક્ટર કહીને એવા હોય બિચારા. તો એકવાર મુલ્લા નસરુદ્દીન જે છે એને કશું કે એવું કઈક ખાઈ લીધેલું અને ખૂબ એને ગરમી લાગી ગઈ, તો એકદમ જ બેભાન થઈને પડી ગયા. તો તરત જ ગામના લોકો જે છે એ ત્યાં જે એવા ડોક્ટર હતા બિચારા, બહુ અણઘડ ભાન ન પડે એને લાવ્યા. પણ ગામના લોકોને મન ભલે અણઘડ ડોક્ટર, પણ ગામના લોકોને મન એક જ ડોક્ટર, એટલે એને એમ બહુ જ થાય કે બહુ મોટા સાહેબ છે. એટલે ઓલો બિચારો હકીકતે અણઘડ, ભલે બધા એને મોટા સાહેબ છે, તો આવીને જોઈને ફટાક કરતું કહે છે. પેલાના શ્વાસ જે છે ગરમીને કારણે બહુ જ સ્લો ચાલતા હતા અને બહુ જ ભૂખ્યા અને તરસ્યા, બહુ સ્લો ચાલે, આમ ખ્યાલ બી ના આવે એવી રીતે. એટલે આવીને ડોક્ટરે 5-1 મિનિટ ચેક કર્યું તો પેલા ભાનમાં ના આવ્યા. પોતે પોતાના બધા પ્રયત્નો કરી દીધા તોય ભાનમાં ના આવ્યા. ત્યાં તો મુલ્લા તો મરી ગયા. એટલે પછી બીવીએ તો રોકકડ કરી મૂકી. ગામના લોકો બી રોકકડ કરવા માંડ્યા. એટલું બધું બીવી ચિસ્કા પાડીને રોકકડ કરવા માંડી. એના ચિસ્કાના અવાજથી મુલ્લા ખૂબ
ટેવાઈ ગયેલા લાઈફમાં. એટલે એવા કિસ્સા પડ્યા એટલે મુલ્લા એકદમ સફાળા જાગી ગયા. મરી નહોતા ગયા પણ એકદમ બિચારા બહુ જ વધારે પડતું પેલું એને શ્રમ હતો એટલે બેભાન હતા. જેવા સફાળા જાગીને આમ બેઠા થયા એટલે કે પણ क्यों तुम इतनी रोती हो? अरे पर आप मर गए हैं. लोग પણ તને દેખાતું નથી હું જીવું છું ક્યાં મરી ગયું? नो 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 सो जाओ, इतने बड़े डॉक्टर थोड़ा ने झूठ बोलेगा. यू नो કે હું છું કે નહીં, હું જીવું છું કે નહીં, એના માટે દુનિયાના નોબેલ પ્રાઇઝ ડોક્ટર છે એ પ્રમાણભૂત છે કે હું છું. એટલે આત્માનું સીધું સાદું ભાષાંતર હું છું અને હું માટે હુંના સ્વરૂપ માટે કોઈ પણ પ્રકારના બાહ્ય કોઈ પ્રમાણ વ્યાપારની આવશ્યકતા નથી. એ સ્વતઃ સિદ્ધ સ્વરૂપ છે, સ્વપ્રકાશ સ્વરૂપ છે. હવે આપણને એવું થાય કે ઓકે સ્વપ્રકાશ છું, સ્વસિદ્ધ છું, સ્વયં સિદ્ધ છું, તો પછી મને મારું જે સ્વરૂપ છે પૂર્ણ સ્વરૂપ છે, હું આનંદ સ્વરૂપ છું, એની મને અનુભૂતિ કેમ નથી? તો આત્મા જે છે સ્વતઃ સિદ્ધ છે, પરંતુ મને એ આનંદની અનુભૂતિ નથી, કારણ કે હું નથી એ બધું બહુ પહેરેલું છે. હું શરીર નથી તો મેં દ્રઢ રીતે એ જ પહેરેલું છે કે હું શરીર છું. એટલે મને મારું સ્વરૂપ જે છે એ જાણે કે અત્યારે મારા હાથમાં મને પોતાને એઝ ધો મને ઉપલબ્ધ નથી. ઇટ ઇઝ લાઈક તમે એમ કહો કે આવડો મહાન સૂર્ય જે છે એનો પ્રકાશ આપણને ન આવે એવું બને, અને એવું નાનકડું વાદળું જે છે એનામાં તાકાત છે કે ઢાંકી દે? હા, વાદળું છે એ સૂર્યને ઢાંકતું નથી, મારા દ્રષ્ટિપથને જરૂર ઢાંકે છે. આપણું જે દ્રષ્ટિ જે છે એ પથને ઢાંકી દે છે, એથી આપણને થોડો સમય ટેમ્પરરી વાદળા હશે ત્યાં સુધી મને સૂર્યપ્રકાશ અવેલેબલ નહીં થાય. એમ આત્મા સ્વયં પ્રકાશ છે, એને કોઈ એકચ્યુઅલી પૂછો તો અજ્ઞાનનું વાદળું ઢાંકી શકે નહીં. છતાં આપણા દ્રષ્ટિપથને થોડો સમય જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી જેમ સૂર્યનો તાપ, સૂર્યની ઉષ્ણતા મને ઉપલબ્ધ ન થાય, એમ આત્માનો આનંદ, આત્મા સુખ સ્વરૂપ છે, પૂર્ણતા એ મને અજ્ઞાનને કારણે પ્રતિબંધિત થઈ જાય છે, મને ઉપલબ્ધ થતી નથી. એટલે શાસ્ત્રના શબ્દો, ગુરુના શબ્દો એ આનંદ કશેથી લાવતા નથી, સુખ કશેથી લાવતા નથી. સુખ સચ્ચિદાનંદ સ્વરૂપ એ મારું સ્વરૂપ છે, એ છે જ. સૂર્ય પોતે સૂર્ય એ પ્રકાશિત એ ઉષ્ણતા છે જ, ખાલી વાદળું દૂર થવાની જરૂર છે. એટલે આખો જે શાસ્ત્ર શ્રવણનો આખો પ્રયત્ન છે એ અજ્ઞાન નિવૃત્તિનો પ્રયત્ન છે, એ કાર્બનને સ્ક્રેચ કરવાનો પ્રયત્ન છે. કોઈ નવું જ્ઞાન આવી જશે એવું થવાનું નથી. દરેકે દરેક સત્સંગમાં થોડું 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 તો કે આવું અજ્ઞાન ગુરુજી જે છે શાસ્ત્ર દ્વારા સ્ક્રેચ કરતા હોય, અને જે સ્વયં પ્રકાશ આત્મા જે છે એ અજ્ઞાનના વાદળાને કારણે આપણને ઉપલબ્ધ એઝ ધો ઉપલબ્ધ નથી, એ તો કે આપણને પછીથી ઉપલબ્ધ થશે. એટલે આપણો પુરુષાર્થ શું છે? તો કે આત્મા સિવાયનું જે કાંઈ છે, અનાત્માને આત્મા તરીકે લીધેલ છે, એ કઈ કઈ વસ્તુ છે એ એક એક વસ્તુ શાસ્ત્ર જુદી જુદી રીતે જુદા જુદા શ્લોકો અને ઉપનિષદો છે તો મંત્રોમાં આપણને બતાવ્યા કરશે. એટલે એવરી ટાઈમ શાસ્ત્રમાં જ્યારે બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન હશે તો પ્રયાસ શું હશે? તમે એવું થાય કે એ પ્રતિપાદન જે છે એનો મૂળભૂત હેતુ શું છે, ક્રક્સ શું છે? તો કે એવરી ટાઈમ આપણે જે હું નથી એ હું ઓઢેલું છે, દરેક વખતે એ ગ્રંથિને થોડી 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 દૂર કરશે. દરેક વખતે જુદા 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 સ્ટેન્ડ પોઈન્ટથી, જુદા જુદા પાસાઓ, જુદા જુદા એંગલથી એ જે છે અજ્ઞાનને ખોતરવાનો શાસ્ત્ર પ્રયાસ કરશે. કોઈ જગ્યાએ આપણને એવું લાગે કે
આપણને એવું લાગે આત્મામાં કર્મો છે તો એ કર્મોના લેવલથી ત્યાંથી વાત કરશે. કોઈ વાર તો કે આપણને એવું લાગતું હોય કે મારો જન્મ થયો, મારું મરણ થશે, મારી યુવાવસ્થા છે, હુંનું બધું છે, તો અવસ્થાની દ્રષ્ટિથી વાત કરશે. કોઈ વાર જાગ્રત સુષુપ્તિ સ્વપ્નની અવસ્થા, એ બધી અવસ્થાની દ્રષ્ટિથી વાત કરશે. પણ ટૂંકમાં અનાત્માનું જ્યાં જ્યાં આપણે જે એરિયામાં અનાત્માને ગ્રહણ કરેલો છે, કયા રૂપે તો કે હું રૂપે. તો શાસ્ત્ર દરેકે દરેક અધ્યાયમાં જ્યારે જ્યારે બ્રહ્મ વિદ્યા આવશે તો આપણને આવી ગ્રંથિનું નિર્મૂલન કરશે. આત્મા લાવી નહીં દે. હું છું જ એટલે હું ભણી શકું છું. હું તો કે હંમેશા દરેકે દરેક અવસ્થામાં બાલ્યાદિશ્વપી જે છે ને આપણે દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં કે બધી જ અવસ્થામાં બાલ્યાદિ એકો એક જે અવસ્થા છે બધામાં તો કે અહમ 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 રૂપે હંમેશા હું છું. બીજા અધ્યાયમાં બી આવ્યો કે બધી ત્રણ અવસ્થામાં તો કે હું છું. એટલે શાસ્ત્ર હંમેશા તો કે આપણી અનાત્મા વિષયક જે આવી ગ્રંથિ છે, અનાત્માને આત્મા તરીકે લીધેલી ગ્રંથિનું સતત નિર્મૂલન કરશે અને હું સ્વપ્રકાશ છું એ મને જાણે કે એની પાસે પહોંચવાનો મને તો કે એક અવસર આપશે. એવરી ટાઈમ જે નથી એને ડ્રોપ કરાવશે, નેતિ દ્વારા એને દૂર કરશે. તો એટલા ડગલા જે હું છું એની હું નજીક પહોંચીશ. એટલે શાસ્ત્ર શ્રવણમાં જે લોકો વધારે ને વધારે શ્રવણ કરે, સમજ પડે, એ લોકોને જીવનમાં જાણે કે આનંદની અભિવૃદ્ધિ થતી હોય એને દેખાય, કારણ કે એ આત્માના સાચા સ્વરૂપને પામી રહ્યા છે. એટલે આત્મજ્ઞાન જે છે એમ ઓવરનાઇટ કઈક એવી ઘટના બની જતી એવું નથી. ઇટ ઇઝ લાઈક પૂજ્ય સ્વામીજી ઘણી વાર કહેતા હોય કે પહેલાના જમાનામાં પોલોરાઇઝ કેમેરા આવતા, કે પિક્ચર એમાંથી પહેલા નીકળે ને તો ધૂંધળું હોય, પછી ધીરે ધીરે એ કેમેરામાં તો કે બધી જે વસ્તુઓ એની શાર્પનેસ આવતી જાય અને પિક્ચર તમને એકદમ સ્પષ્ટ ને સ્પષ્ટ થતું જાય અને પછી અલ્ટિમેટલી તો કે એકદમ જ પછી તમને સ્પષ્ટ થાય. એમ અહીંયા બી તો કે યુ કેન સે લાઈક ગ્રોઈંગ ક્લેરિટી જેવું છે. જે એરિયામાં આત્મ વિષયક ગ્રંથિઓ છે, એક ગ્રંથિનું તો કે જુદા જુદા શ્લોકમાં જુદા જુદા એંગલથી નિર્મૂલન કરશે. અહીંયા કર્મ વિષયક બધી ચર્ચાઓ દ્વારા આપણી ગ્રંથિઓનું નિર્મૂલન કરી અને સ્વતઃ સિદ્ધ આત્માને દર્શાવશે. બાકીનું આપણે કાલે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.